જય લગ્ન મિત્રો, અત્યારે આપણે તળાજા તાલુકાથી સુરત શહેર બાજુ આવ્યા છીએ અને સુરતમાં ગીતાબેન રહે છે કે જે પોતે કામ ધંધો કરી શકતા નથી અને એમની મોટી દીકરી અત્યારે પરિવારનું ગુજરાન ચલાવે છે અને એમની નાની દીકરી અત્યારે ભણે છે અને બેન માટે એમના પરિવાર માટે આપણે 3 મહિના ચાલે એટલું કરિયાણું અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઈને આવ્યા છીએ. અને ખાસ જણાવવાનું કે બેન ઘણા સમય પહેલા આપણને ફોન કર્યો હતો કરિયાણા માટે, પણ આપણે અહીંયા પહોંચી શકતા ન હતા. પણ જ્યારે સુરત શહેરમાં આપણે આખ્યાન રમવાનું આયોજન થયું ત્યારે આપણે પોતે બેન માટે કરિયાણું લઈને આવ્યા છીએ. અને તમે પણ જો રામાભાઈ બાપાનું આખ્યાન રમાડવા માંગતા હોય તો અમારો સંપર્ક કરજો. એમાં જે કંઈ પણ દાન આવશે આવા ગરીબ અને નિરાધાર લોકોની સેવામાં ઓપરેશન નહીં કે મંદિર બનાવવા માટે. અને બીજી ખાસ વસ્તુ કે અમે રમવાના કોઈ પણ પૈસા લેતા નથી. રમવાનો ફક્ત અમારો જે ખર્ચ થતો હોય વાહન ભાડું અને સાઉન્ડ સંગીતની પાળીયાનો ખર્ચ તમારે દેવાનો રહેશે. બાકીમાં જે કંઈ પણ આવક આવશે ગરીબ અને નિરાધાર લોકોની સેવામાં વપરાશે, નહીં કે મંદિર બનાવવા માટે. કારણ કે અમારો મંદિર બનાવવાનો કોઈ પણ ભાવ છે નહીં. જે આવક આવશે નથી ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવાનો છે. તમે પણ જો અમારા કાર્યમાં સહયોગ આપવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી મંડળમાં દાન પુણ્ય કરી તમે પણ આ સેવાના કાર્યના સહભાગી બની શકો છો. જય રતન.